પ્રેમમાં દગો મળતા ગંભીર પગલું ભરવા જઈ રહી હતી દીકરી. પછી પિતાએ જે કહ્યું તે જાણવા જેવું છે. પત્નીએ સવારમાં તેના પતિને કહે છે, ખબર નહીં આપણી પાયલને શું થઈ ગયું છે. કાલે રાત્રે ખાવાનું પણ નહોતું ખાધું અને રડતી પણ હતી. સવારે જ્યારે હું જગાડવા ગઈ તો તે ફરીથી રડતી હતી. કારણ પૂછ્યું તો એટલું જ કહ્યું, પ્લીઝ મમ્મી, મને એકલી છોડી દો. મને લાગે છે કે કદાચ કોઈએ તેને પ્રેમમાં દગો આપ્યો છે. જો આપણે યોગ્ય પગલું નહીં ભરીએ તો કદાચ તે પણ પેલી હિનાની જેમ. અને આટલું કહેતા પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. પત્નીના મોઢેથી આવી વાત સાંભળી પતિ પણ ચિંતિત થઈ ગયો. થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેણે કહ્યું, તું ચિંતા ના કર, હું વાત કરું છું. આટલું કહીને તે દીકરીના રૂમમાં જાય છે. પિતા, પાયલ કેમ છો? દીકરા, પાયલ, પ્લીઝ પપ્પા, મને થોડા દિવસ માટે એકલી છોડી દો. પિતા, ઠીક છે મારી ભાલી દીકરી, પણ એક શરત છે. પાયલ, કહો કઈ? પિતા, હું તને એક બકવાસ વાર્તા કહેવા માંગુ છું. તું ને સાંભળી લે, એ પછી અમે તને ડિસ્ટર્બ નહીં કરીએ. ઓકે પાયલ, સારું સંભળાવો. પિતા, લગભગ 20 વર્ષ પહેલા એક માણસ હતો. તે ખૂબ જ ધનવાન હતો. તેના 2 દીકરા હતા. મોટો પુત્ર ખૂબ જ આજ્ઞાકારી અને પ્રમાણિક હતો. તે ધનવાન માણસને પોતાના મોટા દીકરા પર ગર્વ હતો. તેના લગ્ન એક સુંદર છોકરી સાથે થયા હતા. પછી તે સુંદર છોકરી, મોટી વહુ, ગર્ભવતી થઈ. આ સમાચારથી ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ. પણ તે ધનવાન માણસનો આગ્રહ હતો કે આવનારું સંતાન પુત્ર જ હોવું જોઈએ. પછી તે ધનવાન માણસે પોતાની પુત્રવધૂના ગર્ભનું ચેકઅપ કરાવ્યું અને ખબર પડી કે ગર્ભમાં એક છોકરી છે. તે ધનવાન માણસે પોતાના દીકરાને આદેશ આપ્યો કે ગર્ભપાત કરાવી દે. અને મોટો દીકરો તો આજ્ઞાકારી હતો, એટલે ના તો પાડી શકે નહીં. પણ ખબર નહીં ને મૂર્ખ દીકરાએ શું વિચાર્યું ને 2 દિવસ પછી તે ઘર, પરિવાર, સંપત્તિ, શહેર બધું છોડીને પોતાની ગર્ભવતી પત્ની સાથે ક્યાંક બીજે જતો રહ્યો. સાચું કહું તો તે ખૂબ જ મૂર્ખ અને પાગલ હતો. લોકો દીકરીઓને બોજ સમજીને તેનો ગર્ભમાં જ નાશ કરે છે, અને એ મૂર્ખ માણસે દીકરી માટે તમામ સુખ સુવિધાઓને ઠોકર મારી દીધી. જો તેણે પોતાના પિતાની વાત માની હોત તો આજે તે તેમની તમામ સંપત્તિ, કારોબારનો વારસદાર હોત. અત્યારે ખબર નહીં તે મૂર્ખ બાપ કઈ હાલતમાં હશે. પાયલની મમ્મી દરવાજા પાસે ઊભી રહીને આ બધું સાંભળી રહી હોય છે. પછી તે પાયલના રૂમમાં આવે છે અને કહે છે કે દીકરી માટે બધું છોડી દેનાર તે મૂર્ખ માણસ બીજું કોઈ નહીં પણ તારા પપ્પા છે. તે પોતાની સાચી વાર્તા તને કહી રહ્યા છે. દીકરી, તું ઘણી વખત કહે છે ને કે મમ્મી, મેં નાના નાનીને તો જોયા છે, પણ જો પપ્પા અનાથ ના હોત તો દાદા દાદીનો ચહેરો પણ જોઈ શકી હોત, તેમની સાથે સમય પસાર કરી શકી હોત. દીકરી, તારા પપ્પા અનાથ નથી. જ્યારે તું મોટી થાય ત્યારે તું તારા દાદા દાદીને મળવાનો આગ્રહ ન રાખે. તેથી આ સત્ય તારાથી છુપાયેલું હતું. અને તારા જન્મ પછી તારા પિતાએ પ્રતિજ્ઞા લીધી કે તારા સિવાય બીજું બાળક ક્યારેય નહીં થાય. તારા દાદા દાદીએ છાપામાં છપાવ્યું હતું કે અમે દીકરીને લઈને પાછા આવી જઈએ. અને મેં પણ તારા પપ્પાને ઘણા સમજાવ્યા હતા કે પાછા જઈએ. પણ તારા પપ્પાએ તને પોતાના હાથમાં લઈને કહ્યું હતું કે જે ઘરમાં એક વખત મારી રાજકુમારીનો જીવ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે ઘરમાં હું શ્વાસ પણ નહીં લઈ શકું. હવે દ્રશ્ય અલગ હતું. પાયલની આંખોમાં તેના પિતા માટે ખૂબ જ આદર અને તેમના બલિદાન માટે ગર્વ હતો. તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. પપ્પાએ અંતમાં પાયલને માત્ર એટલું જ કહ્યું કે મને ખબર નથી કે દુનિયા તારા વિશે શું વિચારે છે, પણ તું મારા માટે બહુ કિંમતી છે. જો તને કાની થઈ ગયું તો હું જીવી નહીં શકું. પાયલની મમ્મીએ કહ્યું કે દીકરી, ભૂતકાળને ભૂલીને વર્તમાનને સુંદર બનાવવું જોઈએ. જે ભૂલ થઈ એ ફરી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બધાની આંખો ભીની હતી. પાયલ પોતાના પિતાને વળગી પડી અને બોલી, પપ્પા, મને માફ કરી દો. હું એવું કોઈ કામ નહીં કરું
જેના લીધે તમને લોકોને દુઃખ થાય, અને જે ભૂલ થઈ તે ફરી નહીં કરું. હવે પાયલ ફરી પોતાના પરિવારમાં, પોતાની અસલી દુનિયામાં પાછી આવી ગઈ હતી.